દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું. અતિ ભારે વરસાદથી ડાંગર અને શાકભાજીનું વાવેતર ન થઈ શક્યું. ખેતરોમાં પાણી ભરાઈ જતા વાવણી રોપણીનું કામ અટક્યું. દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ કલેક્ટરને આવેદન આપીને સહાયની માંગ કરી છે. ખેડૂત આગેવાન જયેશ દેલાડે સર્વે કરીને વળતરની માંગ કરી છે. બિયારણ પર સબસિડી અથવા તો મફત બિયારણની વ્યવસ્થા કરવાની પણ માંગ કરાઈ. પહેલી જુલાઈથી સતત વરસાદ દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં થઈ રહ્યો છે અને એમાં સતત છેલ્લા એક દિવસમાં સતત 14-15 ઇંચ વરસાદ થયો છે. એને કારણે ખેતી પાકોને ભારે નુકસાન થયું છે. નદી કાંઠાની જમીનો ધોવાઈ છે. સાથે સાથે મુખ્ય પાક ડાંગરનો ધરુવાળી ઉપવાયું છે. સાથે સાથે જે વાવણી કરેલા જે બિયારણો છે એ પણ ધોવાયા છે. એટલે કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે. અને એના અનુસંધાનમાં આદરણીય મુખ્યમંત્રી સુરતની મુલાકાત આવી રહ્યા છે. ત્યારે ખેડૂતોની વેદના જાણવા માટે અમે કલેક્ટરશ્રીને પણ વિનંતી કરી છે કે ખેડૂત આગેવાનોને સમય આપવામાં આવે અને ખેડૂતોની જે વેદના છે એ અમે જાણવા માંગીએ છીએ. સાથે સાથે સર્વે થાય અને તાત્કાલિક ખેડૂતોને જે નુકસાન થયું છે કરોડો રૂપિયાની એની રાહત મળે એના અનુસંધાનમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો પાયમાલ થયા છે. ત્યારે ખાસ કરીને સરકારશ્રી પાસે ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે.